અટાણે છે ને અમે ચિત્રકૂટમાં છે સાંજે છે ને મોડો રૂમ જડ્યો તો આ થોડાક હેરાન થયા કારણ કે પબ્લિક અહીંયા બહુ છે અને હોટલ બહુ ઓછી છે 2-3 જ હોટલ છે. હોટલમાં તો ભાવ પૂછ્યા તો ફાળે નાખ્યા 4,000 ને 5,000 ને એક રૂમના. તો પછી છેલ્લે ઘુમરા મારે 7-8 કિલોમીટર રખડે ને પછી છેલ્લે છે ને જો આ સૈનિક ભવન છે અહીંયા જો આ રહ્યું આ રેડ કલર નો બોર્ડ છે ને એ વ્હાઈટ છે એમાં તો એસ નીકળે ગયો. સૈનિક ભવનમાં છેલ્લે છે ને રૂમ નો મેળ પડે ગયો હે ને 1800 માં કરીને આપ્યો. બાકી 3,000 પહેલા તો કહેતા હતા. અને હવે અત્યારે હે ને મારે જવું છે ગુપ્ત ગોદાવરી કરીને છે એક જગ્યા ચિત્રકૂટમાં, તો ત્યાં જવું છે. અને એના પછી એક સતી અનસુયા છે, જેવો ટાઈમ રહે એ પ્રમાણે 2 પ્લેસ કરવાની છે અને પછી પ્રયાગરાજ માટે નીકળવાનું છે. તો અમે પહોંચી ગયા છે ગુપ્ત ગોદાવરી અને અહીંયા છે ને ટિકિટ છે 25 રૂપિયા ટિકિટ છે. આ ટિકિટ કાઉન્ટર છે. ટિકિટ લઈને અહીંયા લાઈનમાં જવાનું છે. જો ભાઈ છે ને ગુપ્ત ગોદાવરી છે ને આ મેઇન જગ્યા છે. આગળનું તમે જો જોયું ને એ તો બનાવી દીધેલું છે યાર બધું. અને પૈસા માટે 2-3-4 દર્શન હતા. બધી જગ્યાએ 100 રૂપિયા આપો 100 રૂપિયા આપો, ખુલ્લે આમ 100 રૂપિયા માંગે છે. તો જે મેઇન જગ્યા હતી ને ગુપ્ત ગોદાવરીની એ આ છે. અત્યારે જે તમે જોવો છો ને અંદર પાણીમાં જે એન્ટર થયો ને તે આગળ હજી લાંબી લાઈન છે અને સિંગલ લાઈન જ છે. જો મેઇન વસ્તુ આ છે. અને આ જે ગુફા છે ને જે અત્યારે હું જાઉં છું એ ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે ગોદાવરી રિવર છે એ આપણે શું કહેવાય નાસિકથી અહીંયા શ્રીરામના દર્શન કરવા આવી હતી. પછી શ્રીરામ છે નાસિક પંચવટીમાં ગયા હતા વનવાસ કરીને. જય શ્રી રામ, જય સિયારામ, જય સિયારામ, ગોદાવરી માતા કી
અત્યારે છે ને કુંભ મેળાના લીધે છે ને અહીંયા બહુ ટ્રાફિક છે. બાકી તમે ગમે ત્યારે આવો ને તો છે ને મેઇન વસ્તુ છે ગુપ્ત ગોદાવરી, જે લાસ્ટમાં હતું ને, જે પાણીમાં થઈને જવાનું, તમે જેમ આગળ વિડીયોમાં જોયું એ મેઇન ગુપ્ત ગોદાવરી હતું. બાકી આગળના પેલા છે તો ખબર નહીં કઈ રીતે બનાવેલા હોય, એના માટે જ લાઈનમાં ને જાજો ટાઈમ લાગ્યો હતો. બાકી પેલું તો ડાયરેક્ટ થઈ જતું હતું. ઘણા લોકો છે ને પૂછીને, જે લોકોને ખબર હતી કે મેઇન ગુપ્ત ગોદાવરી વાળું આ છે, તો બધા એ ત્યાં જ જતા રહેતા હતા. પણ અમે કીધું આવ્યા છે તો બધા જ દર્શન કરીએ. પણ મેઇન વસ્તુ જે લાસ્ટમાં જોઈ ને એ જ હતી. હવે અમે જાય છે સતી અનસુયા માતા મંદિરે દર્શન કરવા માટે. એ છે ને ગુપ્ત ગોદાવરી થી 12 કિલોમીટર થાય છે. અને ટ્રાફિક તો અહીંયા પણ એટલો જ છે. આ કુંભ મેળાના લીધે છે ને બધી જ જગ્યાએ જ્યાં જાય ત્યાં 2-3 કલાક તો લાગે જ છે દર્શન માટે. એટલે 1-2 જગ્યા તો અમારે અહીંયા મિસ કરવી પડશે. ચિત્રકૂટમાં બહુ બધી જગ્યા છે અહીંયા તો ફરવા માટે. અને અમારે બપોરે 1-2 વાગ્યા સુધીમાં છે ને પ્રયાગરાજ માટે નીકળી જવું છે. તો સાંજ સુધી પહોંચી જાય તો પછી ત્યાં કેવું છે જોવું પડશે હવે, શું છે શું નહીં.